પ્રભુમાં વાલા ભાઈ બહેનો, આજે આપ સર્વને આજના દિવસની પ્રેમી સલામ પાઠવું છું. અને આપણે આ રીતે યુટ્યુબ ચેનલના માધ્યમથી પ્રભુના વચનોમાંથી જે મનન કરી શકીએ છીએ, શિક્ષણ મેળવી શકીએ છીએ, એના માટે પ્રભુના નામની સ્તુતિ કરીએ છીએ. ડોક્ટ્રિન્સના સંદર્ભમાં આપણે છેલ્લા ઘણા સમયથી પ્રભુના વચનોમાંથી શીખી રહ્યા છે. અને ક્રિશ્ચિયન ડોક્ટ્રિન્સ, ખ્રિસ્તી સિદ્ધાંતો શું છે એ આપણે તબક્કાવાર પદ્ધતિસર એનો અભ્યાસ કરતાં આગળ વધી રહ્યા છે. અને પાછલા દિવસોમાં આપણે ડોક્ટ્રિન ઓફ રેવલેશન, જે પ્રકટીકરણનો સિદ્ધાંત છે, એની અંદર જે સામાન્ય પ્રકટીકરણ, જનરલ રેવલેશન, પ્રભુનું જે આપણી આગળ રજૂ કરવામાં આવે છે એ કેવી રીતે છે, શું છે, એના વિશે આપણે લગભગ છેલ્લા 3 વિડીયોની અંદર જોઈ ગયા. અને આજે જે એનું બીજું પાસું છે, ઈશ્વરનું જે ખાસ પ્રકટીકરણ, સ્પેશિયલ રેવલેશન જે છે, એના સંદર્ભમાં આપણે પ્રભુના વચનમાંથી શીખવા માગીએ છીએ. સ્પેશિયલ રેવલેશન, જે રીતે જનરલ રેવલેશનના વિશે મેં કહ્યું હતું, એ ઈશ્વરનું સામાન્ય પ્રકટીકરણ એ 2 કારણોસર સામાન્ય છે. એક તો એ બધાની માટે ખુલ્લું છે અને એટલા માટે એ સામાન્ય પ્રકટીકરણ છે. અને એની સાથે જે બીજી બાબત હતી કે એ ઈશ્વરની સામાન્ય સમજણ આપણને આપે છે. ઈશ્વરની કોઈ ખાસ ઓળખની અંદર આપણને લઈ જતું નથી. અને એ બંને પ્રકારે આ સામાન્ય પ્રકટીકરણ છે, ને એટલા માટે એને સામાન્ય પ્રકટીકરણ અથવા તો જનરલ રેવલેશન કહેવામાં આવે છે, જે ઈશ્વરની જનરલ ઓળખ આપે છે અને જે બધાના માટે જનરલ છે, ખુલ્લું છે. અને એવી જ રીતે સ્પેશિયલ જે રેવલેશન, ખાસ પ્રકટીકરણ ઈશ્વરનું, એ પણ આવા 2 અર્થના કારણે, 2 બાબતોના કારણે એને સ્પેશિયલ રેવલેશન કહેવામાં આવે છે. એક તો એ બધાની માટે ખુલ્લું નથી, એ કોઈ ખાસ રીતે આપવામાં આવે છે, ને એટલા માટે એને સ્પેશિયલ રેવલેશન અથવા તો ખાસ પ્રકટીકરણ કહેવામાં આવે છે. અને જે બીજી બાબત છે એ જે ખાસ પ્રકટીકરણ, જે સ્પેશિયલ રેવલેશન ઈશ્વરનું છે, એ બહુ ખાસ છે, બહુ અલાયદું છે ઈશ્વરના સામાન્ય પ્રકટીકરણ કરતાં. એ બહુ વિશેષ છે. એમાં ઈશ્વરની આપણને વિશેષ ઓળખ પ્રાપ્ત થાય છે, ઈશ્વરની આપણને વ્યક્તિગત ઓળખ પ્રાપ્ત થાય છે. અને એટલા માટે એ ખાસ પ્રકટીકરણ અથવા તો સ્પેશિયલ રેવલેશન છે. અને એટલા માટે એની પાછળ પણ આ 2 બાબતો એ સમાયેલી છે, 2 અર્થ સમાયેલા છે કે શા માટે એને ખાસ પ્રકટીકરણ કહેવામાં આવે છે. કારણ કે સામાન્ય કરતાં ખાસ પ્રકારનું છે અને એ આપણને ઈશ્વરની એક ખાસ ઓળખમાં, એક ખાસ સંબંધમાં લઈ જાય છે. અને એટલા માટે એ ખાસ પ્રકટીકરણ છે. હવે બાઇબલની અંદર ઘણી બધી જગ્યાએ એના વિશે ઘણી બધી માહિતી મળે છે. અને મેં ગઈ વખતે પણ કહ્યું હતું કે આ ઈશ્વરનું જે ખાસ પ્રકટીકરણ છે એને 3 ભાગમાં આપણે જોવાના છે. એક તો ઈસુ ખ્રિસ્ત પોતે ઈશ્વરનું ખાસ પ્રકટીકરણ, અથવા તો ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વરનું સૌથી શ્રેષ્ઠ અને સૌથી એનાથી ઉપર ઈશ્વરનું બીજું કોઈ પ્રકટીકરણ ના હોઈ શકે. ત્યાર પછી ઈશ્વરનું વચન જે આપણને આપવામાં આવ્યું છે, પવિત્ર શાસ્ત્ર બાઇબલ, એ આપણા માટે ઈશ્વરનું ખાસ પ્રકટીકરણ છે. કારણ કે આ બાઇબલ, આ વચન, એ આપણને ઈશ્વરની એક ખાસ ઓળખની અંદર લઈ જાય છે. એમના દ્વારા આપણે આપણા પ્રભુને ઓળખી શકીએ છીએ. અને ત્યાર પછી કેટલીક ખાસ બાબતો દ્વારા ઈશ્વર આપણને એમનું પ્રકટીકરણ આપે છે અને ખાસ તેડા સાથે આપણને બોલાવે છે. અને એ દરેક વ્યક્તિના માટે અલગ અલગ હોઈ શકે છે, કારણ કે દરેક વ્યક્તિને પ્રભુ આગવી રીતે વાત કરે છે અને આગવી રીતે બોલાવે છે. અને એટલા માટે એ 3 પ્રકારે એ ઈશ્વરનું જે ખાસ પ્રકટીકરણ છે એને આપણે સમજવાના છે. સૌથી પહેલી બાબત, જે ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વરનું સંપૂર્ણ અથવા તો શ્રેષ્ઠ પ્રકટીકરણ છે. ઈશ્વરના પ્રકટીકરણની જે પરાકાષ્ઠા કહી શકાય, જે સીમા કહી શકાય, એ ઈસુ ખ્રિસ્તમાં છે. અને એના માટે ઘણી બધી જગ્યાએ ઘણી બધી બાબતો લખી છે. પણ મુખ્યત્વે હિબ્રુઓનો પત્ર એના 1 અધ્યાયની અંદર એના વિશે જે લખવામાં આવ્યું છે, ઈશ્વરનું આ જે ખાસ પ્રકટીકરણ ઈસુ ખ્રિસ્તમાં આપણને આપવામાં આવ્યું, એની માટે હિબ્રુઓનો પત્ર એનો 1 અધ્યાય અને એની 2 અને 3 એ બંને કલમ હું તમારી આગળ વાંચું છું. પહેલી કલમ છે એ આપણે આવનાર દિવસોમાં જોવાના છે, પણ 2 અને 3 કલમ એ ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં ખાસ રીતે લખવામાં આવી છે. અને એટલા માટે એ આપણે જોઈએ છે. હિબ્રુઓનો પત્ર 1 અધ્યાય અને 2 અને 3 કલમમાં આ પ્રમાણે જણાવે છે, તે એટલે કે ઈશ્વર આ છેલ્લા સમયમાં પુત્ર ઈસુ ખ્રિસ્ત, કે જેને તેણે સઘળાનો વારસ ઠરાવ્યો અને વળી જેના વડે તેણે જગતોને ઉત્પન્ન કર્યા, તે દ્વારા આપણી સાથે બોલ્યો. ઈશ્વર એ ઈસુ ખ્રિસ્ત, કે એમણે સઘળાના વારસ ઠરાવ્યા છે અને જેમના દ્વારા ઈશ્વરે સઘળું સર્જન કર્યું છે, એમના દ્વારા, એ ઈસુ ખ્રિસ્ત દ્વારા
ઈશ્વર આ છેલ્લા સમયમાં આપણી સાથે બોલ્યા, એ બાબત ત્યાં લખે છે. અને ત્યાર પછી ત્રીજી કલમમાં આગળ વધારે લખતા એ પ્રમાણે કહે છે, તે એટલે કે ઈસુ ખ્રિસ્ત એ તેના એટલે કે ઈશ્વરના ગૌરવનું તેજ તથા તેના સત્વની આબેહૂબ પ્રતિમા છે. ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વરના ગૌરવના તેજની અને ઈશ્વરનું જે સત્વ છે એની આબેહૂબ પ્રતિમા છે. બીજા અર્થમાં ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વરનું સંપૂર્ણ પ્રકટીકરણ છે. એ ઈશ્વરનું શ્રેષ્ઠ પ્રકટીકરણ છે. જેણે ઈસુને જોયો છે એણે ઈશ્વરને જોયા છે. ઈસુ ખ્રિસ્ત અને ઈશ્વર એ એકબીજાથી અલગ ના હોઈ શકે, કારણ કે એ બંનેની વચ્ચે કોઈ તફાવત નથી, કોઈ અલગતા નથી, કોઈ જુદાપણું નથી. અને એ બાબત અહીંયા આપણે જોઈએ છે. અને એ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર એ આપણી સાથે સીધે સીધી વાત કરે છે. એમના દીકરાને આપણી માટે મોકલી આપે છે. અને એ ઈસુ ખ્રિસ્તના સીધે સીધા શબ્દો, ઈસુ ખ્રિસ્તના મોંથી એ સીધે સીધી સુવાર્તા આપણી પાસે આવે છે. જો કે એ બાબત આજે આપણે એવું કહી શકીએ કે 2000 વર્ષ પહેલાં પ્રભુ આ પૃથ્વી ઉપર આવ્યા હતા અને એ સમયે એમણે વાત કરી. અને એ સમયે ઈસુએ જે શિક્ષણ આપ્યું એ જે તે સમયે જે તે સ્થળની અંદર જે તે લોકોને એમણે શિક્ષણ આપ્યું. પણ એના માટે યોહાન એ બહુ સરસ રીતે એ બાબતને સમજાવે છે. અને એ યોહાનની સુવાર્તાના પહેલા અધ્યાયની અંદર એ બાબત યોહાને નોંધી છે. યોહાનની સુવાર્તા એનો પહેલો અધ્યાય અને પહેલી કલમથી આગળ, આદિ એ શબ્દ હતો અને શબ્દ દેવની સંગાતે હતો અને શબ્દ દેવ હતો, તે જ આદિએ દેવની સંગાતે હતો. તેનાથી સઘળું ઉત્પન્ન થયું, એટલે જે કંઈ થયું છે તે તેના વિના ઉત્પન્ન થયું નહીં. તેનામાં જીવન હતું અને તે જીવન માણસોનું અજવાળું હતું. અને પછી આગળ 11મી કલમથી આગળ એ પ્રમાણે લખે છે, તે પોતાનાની પાસે આવ્યો પણ પોતાના લોકોએ તેનો અંગીકાર કર્યો નહીં. પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. અને 14મી કલમની અંદર ફરી, શબ્દ સદે થઈને આપણામાં વસ્યો અને બાપના એકાકી જનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે દીઠો, તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો. આજે આખું 1 થી 14 કલમનો ભાગ છે. મેં બધી કલમો નથી વાંચી સમયની મર્યાદામાં, પણ અહીંયા યોહાન એ ઈસુ ખ્રિસ્તને આપણી આગળ જે રીતે રજૂ કરી રહ્યા છે, શરૂઆતમાં જ આદિ એ શબ્દ હતો અને શબ્દ દેવની સંગાથે હતો અને શબ્દ એ દેવ હતો. ઈસુ ખ્રિસ્તને શબ્દ તરીકે ત્યાં રજૂ કરવામાં આવે છે. એ આખી જે એની ગ્રીક ભાષાની અંદર જે વાત છે ને એની પાછળના જે કારણો છે એ બધામાં અત્યારે આપણે નહીં જઈએ. આવનાર દિવસોમાં એ બાબત આપણે પછીથી જોઈશું. પણ ઈસુ ખ્રિસ્તને જીવન શબ્દ તરીકે આપણી આગળ રજૂ કરવામાં આવે છે. એ જીવનનો શબ્દ છે, એમને શબ્દ તરીકે રજૂ કરવામાં આવે છે. અને એ શબ્દના માટે અહીંયા યોહાન એ જે હિબ્રુઓના પત્રનો લેખક જે શબ્દોનો ઉપયોગ કરીને એ વર્ણન કરે છે ઈસુ ખ્રિસ્તના દ્વારા જે પ્રકટીકરણ છે એનું, એ જ શબ્દોનો ઉપયોગ યોહાન અહીંયા પણ કરે છે. અને અહીંયા પણ એ બાબત કહે છે કે તેનાથી સગળું ઉત્પન્ન થયું ને જે કંઈ થયું છે તે તેના વિના ઉત્પન્ન થયું નહીં. એ જ બાબત હિબ્રુઓના પત્રનો લેખક પણ કહે છે બીજી કલમની અંદર. ત્યાર પછી ત્યાં 14મી કલમમાં આપણે વાંચ્યું, શબ્દ સદે થઈને આપણામાં વસ્યો અને બાપના એકાકીદાની દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે દીઠો. તેના સત્વની, તેના મહિમાની આબેહૂબ પ્રતિમા છે. આપણે હિબ્રુઓના પત્રની અંદર વાંચ્યું. અને એ જ બાબતોને અહીંયા વર્ણવવામાં આવી છે. હવે અહીંયા ઈશ્વર એ એમનો એકનો એક દીકરો ઈસુ ખ્રિસ્ત કે જે જીવંત શબ્દ છે એમને આપણી આગળ રજૂ કરે છે. એમના દ્વારા એમનું સંપૂર્ણ શ્રેષ્ઠ પ્રકટીકરણ આપણી આગળ મૂકે છે કે જેથી આપણે ઈસુને જોઈએ છે ત્યારે ઈશ્વરને જોયા છે એવું કહી શકાય. પણ એ ઈસુ ખ્રિસ્ત એ 2000 વર્ષ પહેલાં હતા, અત્યારે નથી ને એ બધી બાબતોનો કદાચ પ્રશ્ન થાય. એ ઈસુ ખ્રિસ્ત કે જે જીવનનો શબ્દ છે એમને આજે આપણી આગળ આ લખેલા શબ્દ દ્વારા એક પુસ્તકના સ્વરૂપમાં પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આ વચન દ્વારા, આ શબ્દો દ્વારા આપણી આગળ રજૂ કરવામાં આવે છે. અને એટલા માટે આપણે બાઇબલને પણ જીવંત પુસ્તક કહીએ છીએ, જે જીવનને બદલનારું પુસ્તક છે, એ જીવનોને અસર કરનારું પુસ્તક છે, એ પવિત્ર શાસ્ત્ર છે. એટલા માટે ઈશ્વરના જે આ બે પ્રકટીકરણ છે, ઈસુ ખ્રિસ્ત કે જે જીવનનો શબ્દ અને આ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં કે જે આપણી પાસે લખાયેલો શબ્દ છે, એ બંનેને એકબીજાથી અલગ કરી શકાતા નથી.
કારણ કે આ પવિત્ર શાસ્ત્ર બાઇબલ એ જ આપણને ઈસુ ખ્રિસ્તે 2000 વર્ષ પહેલાં શું શીખ્યું એની આપણી આગળ રજૂઆત કરે છે સુવાર્તાઓની અંદર, અને ત્યાર પછી પ્રેરિતોના શિક્ષણમાં પણ. અને એટલા માટે એ બંને શબ્દો એકબીજાથી જાણે જોડાયેલા છે. પણ ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વરનું જે સંપૂર્ણ અને શ્રેષ્ઠ પ્રકટીકરણ છે એના વિશે ઘણી બધી જગ્યાએ ઘણી બધી બાબતો આપણે કહી શકીએ. પણ યોહાનની સુવાર્તામાં જ 2 વચન તમારી આગળ હું વાંચવા માગું છું. યોહાનની સુવાર્તા એના 10મા અધ્યાયની અંદર અહીંયા 22મી કલમથી આગળ પ્રતિષ્ઠા પર્વની વાત કરવામાં આવી છે. યોહાનની સુવાર્તા એનો 10મો અધ્યાય અને તેની 22મી કલમથી આગળ. હવે યરૂશાલેમમાં પ્રતિષ્ઠા પર્વ હતું અને તે વખતે શિયાળો હતો અને ઈસુ મંદિરમાં સુલેમાનની પરસાળમાં ફરતો હતો. ત્યારે યહૂદીઓએ તેની આસપાસ ફરી વળીને તેને કહ્યું કે તું ક્યાં સુધી અમને સંદેહમાં રાખશે? જો તું ખ્રિસ્ત હોય તો અમને સ્પષ્ટ કર. એ પ્રતિષ્ઠા પર્વના સમયની અંદર સુલેમાનની પરસાળમાં ઈસુને આ યહૂદીઓ ઘેરી વળે છે, અને ખાસ કરીને એમાં જે યહૂદી ધાર્મિક આગેવાનો હતા અને એ લોકો એ બાબત એ પ્રશ્ન ઈસુની આગળ લાવે છે, તું અમને સંદેહમાં ક્યાં સુધી રાખશે? જો તું ખ્રિસ્ત છે તો અમારી આગળ એ બાબત સ્પષ્ટ કર. અહીંયા સુધીમાં પ્રભુએ અનેક નિશાનીઓ, અનેક ચિહ્નો, યોહાનની સુવાર્તામાં એ ચિહ્નો અને નિશાનીઓ શબ્દ વાપરવામાં આવે છે. બીજી સુવાર્તાઓની અંદર એ ચમત્કારોની વાત કરવામાં આવી છે. અનેક ખુલાસા એ પ્રભુએ આપ્યા કે હું એ માણસનો દીકરો અથવા તો ઈસુ ખ્રિસ્ત છું, આવનાર મસીહા છું. એની અનેક ખાતરીઓ એ પ્રભુ દ્વારા આપવામાં આવી. અનેક રીતે અલગ અલગ બાબતો દ્વારા એની રજૂઆત કરવામાં આવી. પણ તેમ છતાં એ લોકો સ્વીકારવા તૈયાર નથી અને હજુય એ જ પ્રશ્ન લઈને આવે છે, તું અમને ક્યાં સુધી સંદેહમાં રાખશે? જો તું ખ્રિસ્ત છે તો અમારી આગળ એ બાબતને સ્પષ્ટ કર. એ સ્પષ્ટ કરવાની ઈસુએ જરૂરત જ નથી. ઈસુ ખ્રિસ્તના જન્મથી માંડીને આ દિન સુધીમાં અનેક એવી નિશાનીઓ અને ખાતરીઓ એમને મળી ચૂકી છે કે જેના દ્વારા એ લોકો બહુ સ્પષ્ટ રીતે સમજી શકે કે ઈસુ ખ્રિસ્ત એ જ મસીહા છે, એ જ ઈશ્વરનું સંપૂર્ણ અને શ્રેષ્ઠ પ્રકટીકરણ છે, એ જ આવનાર મસીહા છે. પણ એ લોકો સ્વીકારી નથી શકતા. અને આ પ્રશ્નના જવાબમાં જે અહીંયા વાદ વિવાદ અને ચર્ચા ચાલી રહી છે એની અંદર 30મી કલમની અંદર ઈસુ ખ્રિસ્ત એ લોકોને જવાબ આપે છે. એમાં એ પ્રમાણે કહે છે, યોહાન 10 અને 30, હું તથા બાપ એક છીએ. હું અને બાપ એટલે કે ઈશ્વર, અમે એક છીએ, અલગ અલગ નથી. અમારામાં કોઈ અલગતા નથી, અમે એક છીએ. અને ત્યાં ઈસુ ખ્રિસ્ત પોતે એ બાબતને જાહેર કરે છે કે તમે મને જુઓ છો તો તમે ઈશ્વરને જુઓ છો. અને ઈસુ ખ્રિસ્ત ત્યાં જાણે પોતે ઈશ્વર સ્વરૂપ છે, ઈશ્વર તુલ્ય છે, એ પોતે ઈશ્વર છે એવી રજૂઆત કરે છે. ને એટલા માટે 31મી કલમમાં લખ્યું છે કે ત્યારે યહૂદીઓએ તેને મારવાને ફરીથી પથ્થર લીધા. અને આ બાબત ઘણી બધી જગ્યાએ ચર્ચાઈ ચૂકી છે. આની પહેલાં 8મા અધ્યાયની અંદર પણ એ બાપ વિષયની ઘણી બધી લાંબી ચર્ચા એ ત્યાં કરવામાં આવે છે. અને ત્યાં પણ ઈસુ ખ્રિસ્ત એ જ બાબત કહે છે કે મારો બાપ એ આકાશમાંનો પિતા છે, તમારો બાપ એ શૈતાન છે કારણ કે તમે એના કૃત્યો કરો છો. તમે ઇબ્રાહિમના સંતાન નથી કારણ કે તમારા કામો ઇબ્રાહિમના જેવા નથી, તમારો વિશ્વાસ એ ઇબ્રાહિમનો જેવો નથી. અને એટલાને માટે ત્યાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ ચર્ચાની અંદર એમને શિક્ષણ આપી રહ્યા છે. અને ત્યાર પછી યોહાનની સુવાર્તાના 14મા અધ્યાયની અંદર આવો જ પ્રશ્ન એ ફરીથી ઈસુની આગળ રજૂ કરવામાં આવે છે. અને ત્યાં ફરીથી પ્રભુ આવો જ જવાબ આપે છે. અહીંયા 14મો અધ્યાય આપણે જાણીએ છીએ કે ઉપલી મેળીનો સમય છે. ઈસુ ખ્રિસ્તે એમના શિષ્યોની સાથે જે છેલ્લું ભોજન લીધું ગુરુવારની રાત્રે, અને એ ભોજન દરમિયાન એ સંગતની અંદર ઈસુ ખ્રિસ્તે એમના શિષ્યોને જે શિક્ષણ આપ્યું, દિલાસાજનક અને ઉત્તેજનદાયક, એ શિક્ષણ એ અહીંયા નોંધવામાં આવ્યું છે 13મો, 14મો અને 15મો અધ્યાયની અંદર. અને ત્યાં એ બધી કલમોની અંદર જે લખ્યું છે એમાં 14મા અધ્યાયની અંદર ઈસુ ખ્રિસ્ત જે દિલાસાયુક્ત વચનો કહે છે, તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો, તમે દેવ પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો, ને વગેરે બાબતો. અને ત્યાં પછી કહે છે કે હું અહીંયાથી જાઉં છું અને હું જ્યાં જાઉં છું ત્યાં તમને લઈ જઈશ. અને 6ઠ્ઠી કલમમાં ઈસુ એ પ્રમાણે કહે છે કે માર્ગ, સત્ય તથા જીવન હું છું અને મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી વગેરે. અને ત્યાર પછી 7મી કલમથી આગળ જે પ્રશ્ન આવે છે એ તમે ફરીથી જુઓ. 7મી કલમમાં ઈસુ કહે છે, જો તમે મને ઓળખત
તો મારા બાપને પણ ઓળખત. હવેથી તમે તેને ઓળખો છો અને તેને જોયો છે. ફિલિપ તેને કહે છે કે પ્રભુ, અમને બાપ દેખાડ એટલે અમારે બસ છે. અને ઈસુ તેને કહે છે કે ફિલિપ, આટલી મુદત સુધી હું તમારી સાથે રહ્યો છું, તો પણ શું તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે તેણે બાપને જોયો છે. તો તું શા માટે કહે છે કે અમને બાપ દેખાડ? હું બાપમાં છું અને બાપ મારામાં છે, એવો વિશ્વાસ તું કરે છે કે નહીં? જે વાતો હું તમને કહું છું તે હું મારા પોતાના તરફથી નથી કહેતો, પણ બાપ મારામાં રહીને પોતાના કામ કરે છે. હું બાપમાં છું અને બાપ મારામાં છે, એવો વિશ્વાસ મારા પર રાખો, નહીં તો કામોને લીધે જ મારા પર વિશ્વાસ રાખો. અહીંયા ફરીથી એ બાબત ઈસુ ખ્રિસ્ત રજૂ કરે છે. હું બાપમાં છું, બાપ મારામાં છે, હું અને બાપ એક જ છીએ. જેણે મને જોયો છે તેણે બાપને જોયો છે. કારણ કે બાપ મારામાં રહીને પોતાનું કામ કરે છે. ને એ જે ત્યાં આખી જે બાબતની ચર્ચા આપણે જોઈએ છે, ત્યાં ફરીથી ઈસુ ખ્રિસ્ત એ જ ઈશ્વરનું સંપૂર્ણ પ્રકટીકરણ છે. જેણે ઈસુને જોયા છે એમણે બાપને અથવા તો ઈશ્વરને જોયા છે. અને એ ઈસુ ખ્રિસ્ત ને જ્યારે આપણે આ વચનના થકી જોઈએ છે, નિહાળીએ છીએ, સમજીએ છીએ, ત્યારે આપણે સીધા ઈશ્વરની ઓળખમાં વૃદ્ધિ પામતા જઈએ છીએ, ઈશ્વરની ઓળખમાં આગળ વધતા જઈએ છીએ. ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વરની આપણી સાથેનો જે સંબંધ છે, અથવા તો આપણે ઈશ્વરની ઓળખ પ્રાપ્ત કરીએ એનું એક શ્રેષ્ઠ અને સંપૂર્ણ માધ્યમ જાણે બને છે. અને એ માધ્યમ દ્વારા આપણે બાપને જોઈ શકીએ છીએ, બાપને ઓળખી શકીએ છીએ, બાપને પામી શકીએ છીએ. યાકૂબનું જે સ્વપ્ન છે એ સ્વપ્ન પણ આ જ બાબતને બહુ સરસ રીતે દર્શાવે છે. ઉત્પત્તિના પુસ્તક એના 28મા અધ્યાયની અંદર આખા સ્વપ્નનું વર્ણન છે કે જ્યાં યાકૂબ એના પિતા જ્યારે ઈસાક એમને યાકૂબને મોકલે છે એમના મામાના ઘરે કે ત્યાં જા ને તારા માટે તું ત્યાં જઈને પત્ની પસંદ કર. અહીંયા કનાની સ્ત્રીઓમાંથી કોઈની સાથે લગ્ન ના કરીશ. અને એ મુસાફરીમાં યાકૂબ જાય છે અને ચાલતા ચાલતા રાત પડે છે અને કોઈ એક જગ્યા ઉપર યાકૂબ ત્યાં રોકાય છે. રાત્રે આરામ કરવાના માટે એક પથ્થર લે છે અને એની પર માથું ટેકવીને સૂઈ જાય છે. અને ત્યાં યાકૂબને જે સ્વપ્ન આવે છે એ સ્વપ્ન એક સીડી જોવા મળે છે કે જે પૃથ્વીથી આકાશ સુધી ઉપર સુધી જતી હતી. ને એ સીડી ઉપર દેવના દૂતો એ ઉતરતા અને ચડતા હતા. અને એ આખું સ્વપ્ન એ ત્યાં યાકૂબને આવે છે. ઉત્પત્તિનું પુસ્તક 28મો અધ્યાય અને 12મી કલમથી આગળ એ સ્વપ્ન તમે જુઓ. અને તેને સ્વપ્ન આવ્યું અને જુઓ એક સીડી પૃથ્વી ઉપર ઊભી કરેલી હતી ને તેની ટોચ આકાશ સુધી પહોંચતી હતી. અને જુઓ તેના પર દેવના દૂત ચડતા અને ઉતરતા હતા. અને જુઓ તેના ઉપર યહોવા ઊભો રહ્યો હતો અને તે બોલ્યો કે હું યહોવા તારા બાપ ઇબ્રાહીમનો દેવ તથા ઈસાકનો દેવ છું. જે ભૂમિ પર તું સૂતો છે તે હું તને તથા તારા સંતાનને આપીશ. અને પૃથ્વીની રજ જેટલા તારા સંતાન થશે. અને તું પૂર્વ પશ્ચિમ તથા ઉત્તર દક્ષિણ ફેલાશે ને તારામાં તથા તારા સંતાનમાં પૃથ્વીના સર્વ ગોત્રો આશીર્વાદ પામશે. અને જો હું તારી સાથે છું ને જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે હું તને સંભાળીશ ને આ દેશમાં હું તને પાછો લાવીશ. એમ કે જે મેં તને કહ્યું છે તે પૂરું કર્યા વગર હું તને મૂકીશ નહીં. અને આ જે આખું સ્વપ્ન અને સ્વપ્નની અંદર યહોવા દેવ એ યાકૂબની સાથે જે વાતચીત કરે છે, વાર્તાલાપ કરે છે, એ આખી પરિસ્થિતિ છે એની અંદર એ આ જે સીડી છે એ બહુ મહત્ત્વની બની જાય છે. આના પછી આ સ્વપ્નનો શું અર્થ હતો ને પૃથ્વીથી આકાશ સુધી જે પહોંચતી સીડી હતી એ સીડી શું દર્શાવતી હતી ને એની ઉપર દૂતો ચઢ-ઉતર કરતા હતા. અને એ સીડી ઉપર યહોવા દેવ ઊભા રહીને પછી યાકૂબની સાથે એ વાત કરે છે, આશીર્વાદ આપે છે, વચન આપે છે. તો એ સીડી શું દર્શાવે છે? એ સીડીનું માધ્યમ એ ત્યાં શા માટે આપવામાં આવ્યું? અને આખા જૂના કરારમાં પછી એ બાબતે ભૂલાઈ જાય છે. જાણે એનો કોઈ જગ્યાએ કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. પણ ફરીથી યોહાનની સુવાર્તાની અંદર જ ઈસુ ખ્રિસ્ત એ સીડીનો ફરીથી ઉલ્લેખ કરે છે. એ જે સ્વપ્ન છે ને સ્વપ્નમાં એ જે સીડી છે એનો ખુલાસો ઈસુ ખ્રિસ્ત પોતે આપે છે. અને ત્યાં યોહાનની સુવાર્તાના 1લા અધ્યાયની અંદર
43મી કલમથી 51મી કલમ સુધીનો આખો પેસેજ છે ને એની અંદર તમે જુઓ ઈસુ ખ્રિસ્તે અલગ અલગ શિષ્યો ને તેડી રહ્યા છે અને આખી જે બાબત બની રહી છે કે જ્યારે યોહાન બાપ્તિસ્મી કહે છે કે જુઓ દેવનું હલવાન, અને પછી યોહાનના શિષ્યો ઈસુની પાછળ ગયા વગેરે બાબતો આપણે જાણીએ છીએ. અને ત્યાં પછી નથાનિયેલની વાત આવે છે, અને નથાનિયેલના માટે જે બાબત લખી છે 47મી કલમથી આગળ લખ્યું છે. ઈસુ નથાનિયેલને પોતાની પાસે આવતો જોઈને તેને વિશે કહે છે કે જુઓ આ ખરેખરો ઇસરાયેલી છે, એનામાં કંઈ પણ કપટ નથી. નથાનિયેલ તેને કહે છે કે તું મને ક્યાંથી ઓળખે છે? ઈસુએ તેને ઉત્તર દીધો કે ફિલિપે તને તેડ્યો ત્યાર પહેલાં તું અંજીરી તળે હતો ત્યારે મેં તને દીઠો. અને નથાનિયેલે તેને ઉત્તર દીધો કે રાબી, તું દેવનો દીકરો છે, તું ઇસરાયેલનો રાજા છે. ઈસુએ તેને કહ્યું કે મેં તને અંજીરી તળે દીઠો એવું મેં તને કહ્યું, તેથી શું તું વિશ્વાસ કરે છે? એ કરતાં મોટી વાતો તું જોશે. અને આ મોટી વાતો કેવી જોશે ને કઈ જોશે? 51મી કલમ. તે એટલે કે ઈસુ તેને કહે છે કે હું તમને ખચિત કહું છું કે તમે આકાશ ઉઘડેલું અને દેવના દૂતોને માણસના દીકરા ઉપર ચડતા અને ઉતરતા જોશો. તમે આકાશને ઉઘડેલું જોશો અને ત્યાંથી દેવના દીકરા ઉપર એટલે કે ઈસુ ખ્રિસ્તની ઉપર દેવના દૂતોને ચડતા અને ઉતરતા જોશો. અને આ સીધા એ યાકૂબના સ્વપ્નની વાત આપણે જોઈએ છે. એ સીડી ઉપર દેવના દૂતો એ ચડતા અને ઉતરતા હતા. અને એ સીડી એ અહીંયા આપણે જોઈએ છે એ પ્રમાણે માણસનો દીકરો એ આ સીડી છે કે જેના ઉપરથી દેવના દૂતો ચઢે છે ને ઉતરે છે. એક એવી સીડી છે કે જે પૃથ્વીથી આકાશ સુધી ઊંચી કરાયેલી છે, જે આપણને પૃથ્વીથી આકાશ સુધી લઈ જઈ શકે છે, જે આપણને પૃથ્વીથી ઈશ્વર સુધી લઈ શકે છે. અને એ સીડી ઉપર ઊભા રહીને યહોવા દેવ એ યાકૂબની સાથે સ્વપ્નમાં વાત કરી રહ્યા છે, આશીર્વાદ અને વચન આપી રહ્યા છે. બીજા અર્થમાં આ જે સીડી છે એ એક એવું માધ્યમ બને છે કે જે આકાશ અને પૃથ્વીને જોડે છે, જે આકાશ અને પૃથ્વીને એક જગ્યા પર એક સ્થાને લાવે છે. એ એક એવું માધ્યમ બને છે જે આકાશને પૃથ્વીની આગળ ખુલ્લું કરે છે, આકાશના દેવને પૃથ્વીની આગળ સીધા સ્પષ્ટ રીતે રજૂ કરે છે. અને એ સીડી એ માણસનો દીકરો એ ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વરનું સૌથી શ્રેષ્ઠ ઉત્તમ સંપૂર્ણ પ્રકટીકરણ છે. ગમે તે શબ્દો આપણે એની માટે વાપરી શકીએ. અને એટલા માટે એ શરૂઆતમાં જે 2 કલમો આપણે જોઈ, યોહાનની સુવાર્તાનો 1લો અધ્યાય એની 14મી કલમની અંદર બાપના એકાકી જનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે દીઠો. અને એ જ પ્રમાણે હિબ્રુઓના પત્રની અંદર પણ આપણે વાંચ્યું 3જી કલમ 1લો અધ્યાય અને 3જી કલમ, તેના ગૌરવનું તેજ તથા તેના સત્વની આબેહૂબ પ્રતિમા છે. અને એ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનું સીધું પ્રકટીકરણ છે. જેણે ઈસુને જોયો છે તેણે ઈશ્વરને જોયો છે, કારણ કે ઈસુ ખ્રિસ્ત અને ઈશ્વર એ બંને એક છે. હું ને બાપ એક છીએ. જેણે મને જોયો છે તેણે બાપને જોયો છે. ચોક્કસ આપણે આજે સીધા ઈસુ ખ્રિસ્તને જોઈ શકતા નથી માણસ તરીકે, જે રીતે 2000 વર્ષ પહેલાં એ પૃથ્વી ઉપર એ લોકોને એ સમયે જોયા. પણ એ પ્રભુનો વાસો આપણા હૃદયમાં છે અને પવિત્ર આત્મા આ વચન દ્વારા એ ખ્રિસ્તને આપણી આગળ પ્રગટ કરે છે. જો આપણે એ ખ્રિસ્તને જોવા ચાહીએ તો એ જેવા છે તેવા એ આપણી આગળ પ્રગટ થાય છે. એમનું ગૌરવ, એમનું તેજ, એમનું સત્વ, એમનો મહિમા એ આપણી આગળ રજૂ થાય છે. આ વચન દ્વારા એ ખ્રિસ્તની અને એ ખ્રિસ્ત દ્વારા એ બાપની ઓળખ આપણને થાય છે. અને એ ઈશ્વરનું શ્રેષ્ઠ પ્રકટીકરણ ઈસુ ખ્રિસ્તમાં આપણી આગળ છે. પ્રભુ આપણને એવી કૃપા આપે કે આપણે એ ઈસુ ખ્રિસ્તને જોઈ શકીએ, નિહાળી શકીએ, અને ખ્રિસ્તને નિહાળવા દ્વારા બાપને જોઈ શકીએ. બાપના મહિમાની એ આબેહૂબ પ્રતિમા જે છે એને આપણે નિહાળી શકીએ અને પ્રભુનો મહિમા કરી શકીએ. આમેન. આવો પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે તમારી કૃપામાં તમારા એકનો એક દીકરા ઈસુ ખ્રિસ્તને આપ્યા. એટલા માટે કે પ્રભુ અમે એમના દ્વારા તમને ઓળખી શકીએ. તમારા મહિમાની, તમારા ગૌરવની, તમારા સત્વની આબેહૂબ પ્રતિમાને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. એ બાપના એકાકી કે જનિત દીકરાના જેવો તેમનો મહિમા, અને એ મહિમા તમે અમારી આગળ ખુલ્લો મૂક્યો, તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, એ મહિમાને આજે પણ અમે નિહાળી શકીએ એના માટે તમે તમારું વચન આપ્યું છે. તમે અમારી સાથે વિશેષ રીતે વાત કરો છો, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આવનાર દિવસોમાં જ્યારે એ બાબતોને સમજીએ ત્યારે વિશેષ તમારી કૃપાને સહાય આપજો
અને એ બધા દ્વારા છેવટે અમે તમને ઓળખી શકીએ અને તમારો મહિમા કરી શકીએ એવી કૃપા તમે થવા દેજો. પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના સાંભળી તેનો સ્વીકાર કરો. આમેન.